વિદ્યાર્થી મિત્રો, સમાજમાં પાઠ જોઈએ આર્થિક વિકાસ, પ્રકરણ નંબર 15, પેજ નંબર છે 120. હવે છે આર્થિક વિકાસ. તો હવે સમાજમાં તમારે સામાન્ય રીતે આપણે સામાજિક બાબતો વિશે વધારે ભણતા હોઈએ છીએ, ઇતિહાસ, નાગરિક, ભૂગોળ, પણ હવે આર્થિક બાબત પણ સમાજ સાથે જોડી લેવામાં આવી છે ઘણા વર્ષોથી, બરાબર. તેમાં આર્થિક વિકાસ સામાજિક રીતે કેટલું જરૂરી છે, બરાબર, એ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જે બીજું એકલી આર્થિક બાબતોનું છે ને ઇકોનોમિક્સ કહેવાતું હોય છે, બરાબર. તો એ વસ્તુ થોડુંક સમાજને જે લાગે વળગતા જે પાસા છે એ પાસાનો અભ્યાસ આ આર્થિક વિકાસના જે આ પ્રકરણો જે છે એમાં કરવાનું છે. તો હવે જોઈએ તો આર્થિક વિકાસ એટલે શું. તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. તો શું ઘણા લોકોને કે ભાઈ સવારનું ચા દૂધથી માંડીને કે જમવા માટેનું બપોરનું ભોજન છે કે રાતના ભોજન રોજે રોજ સંઘર્ષ કરવો પડે, બરાબર. જ્યારે મોટા ભાગની વસ્તી એટલે એ રીતની છે એ રોજે રોજ એમને સંઘર્ષ કરવો પડે છે, બરાબર. કે બધાને એવું મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ કે સુખી વર્ગના નથી હોતા. ઘણો બધો મોટો ભાગ ગરીબ વર્ગમાં હશે જે લોકોને રોજે રોજ એટલી બધી મહેનત કરવી પડતી હોય છે. તો પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. કે ભાઈ આપણે જે રીતે આરામ કરતા હોઈએ છીએ, વેકેશન લેતા હોઈએ છીએ, ફરવા જતા હોઈએ છીએ વેકેશનમાં કે બધું એમ, તો એ બધું જે છે કે બીજી સુખ સુવિધાઓ ભોગવીએ છીએ, બરાબર. એ એમના માટે શું છે, કલ્પનાનો વિષય છે. તમે ક્યારેક આંટો મારવા નીકળજો, બરાબર, તો જ્યાં ઝૂંપડપટ્ટીઓ હોય તો ત્યાં જોજો, બરાબર છે. મકાનો બિલ્ડિંગો બનતા હોય ત્યાં આજુબાજુમાં ઝૂંપડપટ્ટી હોય, બરાબર. કે લોકો બીજી કોઈ ફેક્ટરીઓ હોય એની આજુબાજુ ત્યાં જોજો ઝૂંપડપટ્ટીઓ જે હોય તો લોકો ત્યાં રહેતા હોય છે. તમને આપણને સહેજ જીવાત આવી જાય કે મચ્છર આવી જાય તો પણ આપણાથી સહન થતું નથી. જ્યારે એ જે એવી જગ્યાઓમાં રહેતા હોય છે ત્યાં જાત જાતની જીવાત પણ આવતી હોય, જીવડા આવતા હોય, બરાબર. ઘણું બધું એમ. ચોમાસામાં પ્લાસ્ટિકની તાડપત્રી એમની ઝૂંપડપટ્ટી પર નાખેલી હોય છે, ના લાઇટની સુવિધા હોય કે નહીં, ઘણી બધી તકલીફો સાથે એ લોકો જીવન જીવતા હોય છે. પુષ્કળ ગરમી હોય, ઠંડીમાં પણ પુષ્કળ ઠંડી લાગે. તો આપણે જે સમસ્યાઓ જે વાતાવરણને લગતી છે કે બીજી કોઈ બી એ 1% બી આપણે સહન નથી કરતા. એ વસ્તુ એ લોકો લગભગ 99% સમય સહન કરતા હોય છે, બરાબર. તો શું કહ્યું કે ભૌતિક સુખ સુવિધા આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે, બરાબર. તો એનું એ જે છે કે આ બધું જ એક અભ્યાસ એક પ્રકારનો તો આર્થિક વિકાસ કે ભાઈ આખા રાષ્ટ્ર માટે પણ અને બધી દુનિયાની જે વસ્તી છે, દેશની વસ્તી હોય કે દુનિયાની, એ બધાના માટે, બરાબર, આ બધી બાબતનો અભ્યાસ જરૂરી છે. તો હવે છે આર્થિક વિકાસ, બરાબર. હવે આગળ બધું આવશે જ, તે છતાં કે ભાઈ જેટલી વસ્તી વધારે હશે ને એટલી વધારે તકલીફો ઊભી થવાની છે. અને આગળ પણ બહુ જ વાર ચર્ચા થઈ ગઈ છે કે ભાઈ ભલે ચીનની વસ્તી આપણા કરતાં વધારે, પણ કિલો પર સ્ક્વેર કિલોમીટર જોવા જઈએ તો આપણી વસ્તી એમના કરતાં 3 ગણી, ચીન કરતાં પણ 3 ગણી છે. તો કે ભાઈ જે 10 કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતા હોય એવા દેશો જે જોઈએ તો એવા બધા જ દેશોમાં આપણી વસ્તી સૌથી વધારે છે, બરાબર. તો એટલે બહુ ખરાબ પરિસ્થિતિ ઘણા બધાની હોય છે, બરાબર. હવે જોઈએ છે આર્થિક વિકાસ. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. શું આર્થિક વિકાસ એ શું દર્શાવે છે કે રાષ્ટ્રીય આવક જે છે એમાં થતો વધારો, સતત થતો વધારો. તો આર્થિક વિકાસ એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. માથાદીઠ આવક એટલે શું, આગળ પણ આવશે જ, પણ ટૂંકમાં કહી દઉં કે ભાઈ કુલ જે આવક છે દેશની એને કુલ વસ્તી વડે ભાગવામાં આવે, વસ્તીની સંખ્યા,
તો એ માથાદીઠ આવક મળે છે તમને, બરાબર. તો એ માથાદીઠ આવકમાં વધારો થયો. લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. તો શું? આર્થિક વિકાસ એટલે ફક્ત પૈસા નાણાં વધે આવે, બરાબર. કોઈ વ્યક્તિની આવક વધે એટલે કે આર્થિક વિકાસ નહીં, પણ એના જીવન ધોરણમાં પણ સુધારો થવો જોઈએ, બરાબર. કે ભાઈ કોઈ વ્યક્તિ હોય કે મહિને 10,000 કમાય છે, પણ હવે 10,000 બદલે 15,000 20,000 કમાતી થઈ, તો એ એટલાથી એના આર્થિક વિકાસ ના થયો કહેવાય, પણ એના જીવન ધોરણમાં સુધારો આવે, બરાબર, ત્યારે આર્થિક વિકાસ થયો કહેવાય. હવે જીવન ધોરણ એટલે શું? કે ભાઈ એનો આહાર છે, ખાવા પીવાનું છે, બરાબર છે, એની જે બીજી બધી સુવિધાઓ છે એમાં સુધારો વધારો થાય, બરાબર. તો એ જીવન ધોરણમાં સુધારો થયો કહેવાય. હવે આગળ જોઈએ કે ભાઈ આ બધું જ વસ્તુ લોકો જીવન ધોરણ ને બધું આગળ આવશે જ, એટલે અત્યારે વધારે ચર્ચા કરતા નથી. હવે આગળ જોઈએ, આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. તો એક તો શું કહ્યું? દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થાય. કે ભાઈ કોઈને એમ થાય કે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો માથાદીઠ આવકમાં વધારો થશે જ ને, એવું જરૂરી નથી. વસ્તી વધારાનો દર વધારે હોય, રાષ્ટ્રીય આવક બી વધતી હોય, પણ વસ્તી એના કરતાં પણ વધારે વધતી હોય તો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય છતાં પણ માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય એવું પણ બની શકે. એટલે બે વસ્તુ જરૂરી છે, બરાબર. તો અને પછી કે લોકોના જીવન ધોરણ, તો ત્રણેય વસ્તુ છે: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ, બરાબર. ત્રણેય સુધારો. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. શું? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ, શું? માથાદીઠ મતલબ વ્યક્તિ દીઠ, તો માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે બધા જ શબ્દો જે છે એ બરાબર ધ્યાનથી સાંભળજો, સમજજો કે તમારે અત્યાર સુધીનું જે સમાજનું ભણવાનું આવ્યું છે એમાં આ બધું આવેલું નથી, બરાબર. આગળના જે પ્રકરણો આવી ગયા કે હજુ બીજા પાછળ મુકાવે, તો એ બધું તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો ને એમાં ઉમેરો થતો હતો. જ્યારે આ બધું તમારા માટે એક નવો વિષય જેવું છે, તો અને એમાં જે શબ્દો આવે છે એ શબ્દો બરાબર સમજવાના છે, બરાબર. જે શબ્દો બરાબર નહીં સમજો તો આખો સવાલ જવાબ જે છે એ તૈયાર કરવામાં થોડી તકલીફ પડશે. એટલે દરેક પ્રશ્ન બરાબર ધ્યાન, દરેક શબ્દ, દરેક વાક્ય બરાબર ધ્યાનથી સમજજો, બરાબર. તો શું કહ્યું કે આ બાબત મતલબ કઈ બાબત? તો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ, આ ત્રણેયમાં સુધારો વધારો જે થાય, બરાબર, તે આર્થિક વિકાસ થયો. તો અને રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક અને રાષ્ટ્રીય આવક કઈ? માથાદીઠ આવક. તો દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એને કુલ વસ્તીની જે સંખ્યા એના વડે ભાગવાથી શું મળે છે? માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ આવક. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે, બરાબર. ભારતમાં હવે અનાજની વાત કરીએ તો અનાજ પહેલા બહુ પહેલાના સમયમાં તમે ખૂબ જે વૃદ્ધ હોય એ લોકોને પૂછશો તો અમુક અનાજ અત્યારે મિશ્ર મળતું હોય, પણ અમુક અનાજ જે છે કે પહેલા એ લોકો નતા ખાતા એવું અનાજ અત્યારે સારું ક્વોલિટીનું પણ મળતું થયું છે. કપડાની વાત કરીએ તો પહેલાના જમાનામાં કપડાં કે ભાઈ જે આપણા વડીલોને પૂછશો તમે તો 2 જોડી 3 જોડી હોય, બરાબર, વધારે ના હોય. તો અત્યારે વધારે ને વધારે કપડાં લોકોને મળતા થયા છે. શિક્ષણ, તો શિક્ષણની સુવિધા કે ભાઈ પહેલા ભણવા માટે નાના ધોરણની વાત કરીએ આપણે કે પ્રાથમિક શિક્ષણ માટે પણ કે ગામડાઓ કે ત્યાં આગળ ચાલીને 10 કિલોમીટર, 12 કિલોમીટર, 15 કિલોમીટર ચાલીને જવું પડતું, બરાબર. જ્યારે અત્યારે ગામડે શાળાઓ છે, બરાબર. પછી છે અને બીજું કે ભાઈ સરકારી શિક્ષણ પણ સુવિધાઓ હોય છે ને ખાનગી શિક્ષણની પણ સુવિધા હોય છે, બરાબર. આરોગ્ય, તો પહેલાના સમયમાં આરોગ્ય જે હતું મતલબ કે એટલા ડોક્ટર કે એટલા નર્સિસ કે બીજા દવાખાના કે બધું ઉપલબ્ધ નહોતું. જ્યારે અત્યારે તમારે કઈ તકલીફ છે તો 108 ને ફોન કરો તો પણ એ ઘરે આવી જશે. કેટલા ડુંગરાળ વિસ્તારો, દુર્ગમ વિસ્તારો, જંગલના વિસ્તારો છે ત્યાં પણ 108 ની સેવા હોય છે કે ત્યાં જાય અને 108 વાળા ત્યાંથી જે પેશન્ટ છે એને લાવે શહેરમાં, ત્યાં હોસ્પિટલમાં એડમિટ કરે. તો એવી ઘણી બધી આરોગ્યમાં પણ ઘણો બધો સુધારો એ રીતે થતો ગયો આરોગ્યની સુવિધાઓમાં, બરાબર. આરોગ્યમાં ને પણ આરોગ્યની સુવિધાઓમાં, એટલે એના કારણે થોડીક રાહત છે, બરાબર. પછી છે વાહન વ્યવહારની સુવિધા. તો વાહન વ્યવહારની સુવિધા તો પહેલા બળદગાડું છે કે ઘોડાગાડી છે કે સાયકલ છે કે આ બધાનો ધીમે ધીમે વાહન વ્યવહાર એટલો વધતો ગયો કે ભાઈ પહેલા એક સમયે તમને લગભગ 10 વર્ષ 15 વર્ષ પહેલાની વાત કરીએ તો આખી પોળ હોય કે સોસાયટી હોય તો માળ 2-3 બાઇક, 1-2 બાઇક, 2-3 બાઇક જોવા મળતા. જ્યારે અત્યારે તમે જુઓ તો એક ઘરે એક બાઇક તો ઓછામાં ઓછું હોય,
બરાબર. એ જ રીતે ગાડીઓનું કે પહેલા માળ એકાદ ગાડી જોવા મળતી, તો અત્યારે ઘણી બધી ગાડીઓ, એટલે કે એક પછી પછી છે રિક્ષાઓની વાત કરીએ કે બસો, ટ્રેન, કે આ બધું ધીમે ધીમે એ બધી સુવિધાઓ વધતી જાય છે. બરાબર. રહેઠાણ, તો રહેઠાણની સુવિધામાં પણ પહેલાના તમારા જૂના ઘર જુઓ અને અત્યારે નવા ઘર જુઓ. બરાબર. એની ડિઝાઇન બદલાઈ છે એટલું જ નહીં, પણ રહેવા માટેનો જે વિસ્તાર, જે જગ્યા છે જે આવરેલો હોય એ એના કરતાં અત્યારે થોડુંક વ્યવસ્થિત વધારે જગ્યા લઈને બનાવવામાં આવતું હોય છે, બધું કરવામાં આવતું હોય છે. બરાબર. પણ આ જે સુધારો વધારો થયો એ શું બધાના જીવનમાં થયેલો છે? તો ના. બરાબર. તો બધાના જીવનમાં નથી થયો. તો કે ભાઈ, એટલે કે બધાનું ધીમે ધીમે બધાનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ. તો અહીંયા શું કહ્યું? જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી કે ભાઈ પહેલા શહેરોમાં પણ વીજળી નથી મળતી. બરાબર. અથવા તો મોટે ભાગે વીજળીનો કાપ હોય કે પૂરો 24 કલાક વીજળી ના મળે. તો અત્યારે મોટે ભાગે એવું છે કે કોક વાર જતી હોય છે, નથી જતી એવું નહીં, પણ પહેલાની સ્થિતિ કરતાં બિલકુલ ઉલટું ચિત્ર છે કે ભાઈ મોટે ભાગે 24 કલાક વીજળી આપણને મળે છે. બરાબર. શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશની સુવિધામાં વધારો થયો છે. બરાબર. હવે પછી અહીંયા શિક્ષણની વાત કરીએ તો પહેલા એક સમય હતો કે તમારે ખૂબ સારા ટકા ને એવું આવ્યું હોય ત્યારે એન્જિનિયરિંગમાં કે એમાં એડમિશન મળે. બરાબર. કે અત્યારે એટલી બધી કોલેજો છે. બરાબર. સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે જે બી એમ, તો જે વ્યક્તિને એન્જિનિયરિંગમાં રસ છે તો એના ટકા ઓછા છે છતાં પણ એ એમાં જઈ શકે છે. હા, એને ટકા ઓછા હોય, એને ફી ભરવી પડે, એ વસ્તુ અલગ થઈ ગઈ, આર્થિક જે એની અલગ ફી હતી. પણ ટૂંકમાં પહેલા ફી ભરવા તૈયાર હોય એ પણ ના ભણી શકે, કારણ ટકા નથી આવ્યા તો એડમિશન ના મળે, બહુ ઓછી કોલેજો રહે. બરાબર. તો એવું દરેક બાબતે કે ભાઈ કમ્પ્યુટરની બાબત હોય કે કોઈ બી ફિલ્ડમાં જુઓ તો એટલી ને એટલી કોલેજો વધતી જાય છે કે ભાઈ ઓછા ટકાવારી છે તો પણ એડમિશન મળી જાય છે. બરાબર. તો કે ભાઈ એ રીતે સુવિધા વધતી જાય છે. હવે કોઈ એમ કે ભાઈ આમાં ફીઓ ભરવી પડે છે, તો એ તો ભરવી પડે, કારણ તમારા માર્ક્સ એટલા નથી. તો એવું ના હોઈ શકે કે સરકાર બધી કોલેજોમાં ફી માફી કરી દે. બરાબર. તો એવું શક્ય, દેશ એ રીતે ચાલે જ નહીં. ઘણા લોકો આર્ગ્યુમેન્ટ એવી કરતા હોય ભાઈ કે અનાજ મફત આપે, બધું મફત જોઈતું તો દેશને આવક ક્યાંથી થાય? તો એ શક્ય નથી. હા, અમુક સમય મર્યાદા માટે અમુક વસ્તુ મફત આપે, બરાબર છે, એ વસ્તુ બરાબર છે કોઈક સમસ્યાના ઉકેલ તરીકે, પણ કાયમ માટે બધું મફત એવું શક્ય ના હોય. બરાબર. કે તમે શિક્ષકોના પગારો ને આ બધું તમે ગણવા બેસો તો મગજ હલી જાય કે એટલો બધો સરકારનો ખર્ચ રહેતો હોય. બરાબર છે. અને જે મફત શિક્ષણ અત્યારે આપવામાં આવતું હોય છે એ આપવું જોઈએ. બરાબર છે, એવું નહીં, પણ બધું જ શિક્ષણ જો મફત અને બધું અને બરાબર છે તો એ બધું એ રીતે બધી જ સુવિધાઓ મફત, એ બધું તો દેશ આખો ચાલે નહીં. અમુક વર્ષ સુધી ચાલે, પછી દેશ કંગાળ થઈ જાય. બરાબર. હવે આગળ છે, અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બરાબર. હવે આગળ છે ભારતની રાષ્ટ્રીય આવક. તો ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ આપણે આગળ આવશે જ. તો 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,39 કરોડ. શું કે ભાઈ 87 લાખ એટલે આગળના જેટલા આંકડા આપ્યા છે એટલા કરોડ, તો 87,36,39 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 એટલા કરોડ રૂપિયા થઈ હતી. બરાબર. તો હવે છે 2011-12માં કોઈ વિચારે કે અહીંયા 2015-16ના ભાવ હોય એટલે કે રૂપિયાનું મૂલ્ય જે હોય એ પ્રમાણે ગણતરી કરવામાં આવે. દાખલા તરીકે દૂધ છે તો દૂધનો ભાવ 2011-12માં અલગ હોય અને 2015-16માં અલગ હોય. તો 2015-16ના ભાવ પ્રમાણે 2011-12નો રાષ્ટ્રીય આવક કેટલી હતી એ રીતે ગણતરી મળવામાં આવે, અને તો 2015-16ની સરખામણી એ રીતે થઈ શકે. બરાબર. એટલે કે એ વખતનું મૂલ્ય, બરાબર, એ રીતે જોવાનું હોય. તો અહીંયા શું કહ્યું? ભાવો શબ્દ વાપર્યો. તો 2015-16ના ભાવો એ 2011-12માં કેટલી હતી? તો 87,36,39 કરોડ, અને વધીને કેટલી થઈ 2015-16માં? તો 1,35,67,192 એટલા રૂપિયા થઈ હતી. બરાબર. તો કેટલાથી કેટલા?
12 ને 4 16, તો 4 વર્ષમાં, તો 4 વર્ષમાં કેટલી વધી? તો આ 35 ને બીજા 3 38 ને 10 48, તો લગભગ 48 એટલે લગભગ 45-50% જેવું 45%ની આસપાસ વધારો થયો, તો એ સારું કહેવાય, બરાબર. પછી આગળ જોઈએ, આર્થિક વૃદ્ધિ પણ સામે વસ્તી પણ એટલી જ વધતી જાય છે, બરાબર, તો એ બહુ મોટો ચિંતાનો વિષય છે. હવે આગળ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો હવે શું છે કે ઘણા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બેને સમાન સમજતા હોય, ના, બંને અલગ છે. એ તમે અહીંયા આગળ આવશે એટલે ખ્યાલ આવશે વધારે, બરાબર. ચલો આવજો. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે કે વધારો થશે તો એમ, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, તે નીચે મુજબ છે કે ભાઈ પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એની વચ્ચે શું તફાવત છે પાયાના, બરાબર છે. તો જોઈએ, તો હવે છે વિકાસની પ્રક્રિયાના આધારે. શું કે ભાઈ હવે તફાવત જુદી જુદી રીતે આપણે જોઈએ તો વિકાસની પ્રક્રિયાના આધારે, તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. હવે કોઈને આ સમજાશે નહીં કે આ શું કહ્યું? આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વિકાસ એ પરિમાણાત્મક. એટલે તો હું સમજાવું. દાખલા તરીકે કે ભાઈ કોઈ ગામડું લઈએ અથવા કોઈ પણ જગ્યા છે કે ભાઈ એક પરિવારને માનો કે 10 લીટર એને 10 લીટર પાણી મળે છે, બરાબર. કોઈ બી 10 લીટર પાણી મળે છે. હવે 10 લીટર મળે છે, એના બદલે કે ભાઈ વ્યક્તિ દીઠ બરાબર 10 લીટર મળે છે, હવે એને 15 લીટર મળતું થયું. તો 15 લીટર મળતું થયું તો કે આ શું થયું? પરિમાણાત્મક સુધારો થયો. કેવો સુધારો થયો? પરિમાણાત્મક. પણ હવે 10 લીટર જે મળતું હતું એની ક્વોલિટી એવું ને એવું જ પાણી 15 લીટર મળતું થયું, તો પરિમાણાત્મક સુધારો થયો પણ ગુણાત્મક સુધારો થયો ના કહેવાય. કેમ કે જે પાણીની જે ક્વોલિટી હતી એવું ને એવું જ ક્વોલિટી વાળું પાણી, એવી ને એવી જ ગુણવત્તા વાળું પાણી મળ્યા કરે છે, તો એ ગુણાત્મક સુધારો ના થયો. પણ એને જે 10 લીટર વ્યક્તિ દીઠ જે પાણી મળે છે, તો એ હવે શું થયું કે એને કે ભાઈ ઓછા ક્ષાર વાળું કે ભાઈ જે પ્રદૂષિત પાણી છે કે જે કંઈ પણ છે એના કરતાં વધારે સારું મળે, બરાબર. માનો કે 10 લીટરનું 10 લીટર જ મળે છે, પણ ગુણવત્તા એની સુધરી, તો એક ગુણાત્મક પરિવર્તન થયું, બરાબર. તો આપણે હવે ગુણાત્મક પણ પરિવર્તન જોઈએ અને પરિમાણાત્મક પણ જોઈએ, બે વસ્તુ જોઈએ છે, બરાબર. કે ભાઈ ગુણવત્તા છે એ પણ સુધારવાની જરૂર છે કઈ પણ વસ્તુ દરેક બાબતમાં, અને વૃદ્ધિ પણ કરવાની જરૂર છે, બરાબર. કે જેમ જેમ જીવન ધોરણ જે લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે એમ આપણે વધારે ને વધારે પાણી છે કે કોઈ બી વસ્તુ એમ એ રીતે વધારે જોઈએ છે, બરાબર. તો શું કહ્યું? તો ગુણાત્મક મતલબ ક્વોલિટીમાં ફરક આવે ને પરિમાણાત્મક મતલબ ક્વોન્ટિટીમાં, જથ્થામાં, બરાબર, સંખ્યામાં, નંબર્સમાં, એમાં ફરક આવે. તો બે વસ્તુનો ફરક સમજવો પડી. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. તો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. શું કઈ અવસ્થા છે? પ્રથમ અવસ્થા. પહેલા જે છે એમાં સુધારો લાવવાનો છે, બરાબર. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, પછી એમાં વધારો કરવાનો છે. શું કે ભાઈ પહેલેથી વધારો કરવાનો કોઈ મતલબ જે છે એને પહેલા સારું કરવાનું છે, મતલબ એની ગુણવત્તા સુધારવાની છે. તો વિકાસ એ પ્રાથમિક અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, બરાબર. તો પ્રથમ અવસ્થા કઈ થશે? આર્થિક વિકાસ, જે ગુણાત્મક પરિવર્તન છે તે, અને બીજું જે છે આર્થિક વૃદ્ધિ, બરાબર, એ એના પછીની અવસ્થા થશે. કોના પછીની? આર્થિક વિકાસ પછીની. હવે આગળ છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. હવે આગળ મેં જે આપ સમજાવ્યું વિકાસની પ્રક્રિયાના આધારે, ફરી રિપીટ કરીને ફરી સાંભળી લેવાનું જેને ના સમજવા પડી હોય. હવે આગળ છે બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અર્થતંત્રમાં જે પરિવર્તન થાય છે એની રીતે કઈ રીતે આપણે આર્થિક વૃદ્ધિને આર્થિક વિકાસ કહીશું? તો છે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. શું ત્યાં આગળ શું છે કે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. શું? તો નવા બિયારણની શોધ. તો નવા બિયારણ કેવા? ઉતરતી કક્ષાના બનાવવામાં આવે? ના, એ સારી કક્ષાના, સારી ગુણવત્તાવાળા બનાવવામાં આવે, બરાબર. કે ઓછો રોગ લાગુ પડે, વધારે ઉપજ આપે એમ. તો એના કારણે ઉત્પાદનમાં વધારો થયો, બરાબર. એટલે કે એ આર્થિક વિકાસ એ ગુણાત્મક બાબત થઈ, સાથે સાથે એને ઉત્પાદન વધાર્યું, બરાબર. તો એ આર્થિક વિકાસ છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી, કે ખેડાણ લાયક જમીન, બરાબર, કે ભાઈ બીજી એકદમ ખરાબાની જમીન જેને કહેવાતી હોય છે, એમને પડી રહેતી હોય, બરાબર, એવી જમીન છે
જે રણ પ્રદેશ થઈ ગયો છે, જે ખારો પાટ થઈ ગયો છે, તો એવી જમીનને ખેતી લાયક બનાવવામાં આવે, બરાબર. તો એ જમીન જે હતી એની સંખ્યા કરતા આમાં સંખ્યા વધી, બરાબર, કે ભાઈ આટલા હેક્ટર હતી, માનો કે 100 હેક્ટર હતી, એના બદલે 110 હેક્ટર કરવામાં આવી એમ, બરાબર. તો એ રીતની વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ થઈ, બરાબર. તો હવે કોઈને અહીંયા કન્ફ્યુઝન થાય કે પેલામાં ઉત્પાદનમાં વધારો થયો અને આર્થિક વિકાસ થયો, તો ઉત્પાદનનો વધારો શેના કારણે થયો છે? ગુણાત્મક પરિવર્તનના કારણે, એટલે એને વિકાસ ગણવાનો છે, તો એ આર્થિક વિકાસ ગણાશે, બરાબર. જ્યારે અહીંયા જમીન જે છે બીજી નવી ખેડવા લાયક બનાવવામાં આવી અને એ રીતે નવી જમીનમાં ઉમેરો કરવામાં આવ્યો, બરાબર. જે કે પહેલા જે હેક્ટર હતા એના કરતા વધારે, તો એ રીતે તો ખેડાણ લાયક જમીન જે વધારો થવાથી કેટલાક ઉત્પાદન વધારો થયો તેને આર્થિક વૃદ્ધિ કહે છે, બરાબર. હવે ત્રીજું છે પેજ નંબર 121 પર, ત્રીજું વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, બરાબર. તો હવે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. તો હવે વિકસિત દેશો એટલે કેવા? કે ભાઈ અમેરિકા છે, જર્મની છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, જાપાન છે, તો આ બધા દેશો વિકસિત ગણાય છે, બરાબર. શું? કે ભાઈ ત્યાંની જે વસ્તી છે એને એ લોકોનું જીવન ધોરણ ઉચ્ચ પ્રમાણનું છે, સારા પ્રમાણનું છે, બરાબર. જે સુવિધાઓ જે મળવી જોઈએ, મિનિમમ જે સુવિધાઓ એ લગભગ બધા માટે ઉપલબ્ધ છે, બરાબર. એ ત્યાંનો ગરીબ કહેવાતો વર્ગ હોય એ પણ, મધ્યમ વર્ગ કહેવાતો કે ઉચ્ચ, બધાને અમુક મિનિમમ સુવિધા તો છે એને છે, તો એના કારણે વિકસિત દેશો છે, બરાબર. અને વિકાસશીલ દેશો કે જે વિકાસ કરી રહ્યા છે, બરાબર. પહેલા 3 ભાગ પાડવામાં આવતા હતા: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને જે અવિકસિત દેશ અથવા તો પછાત દેશ, એવું. પણ હવે પછાત દેશ એ એવું સારું ટેગ લાગે નહીં, બરાબર, લેબલ સારું ના લાગે, એટલે હવે શું કરી દેવાયું કે ભાઈ પછાત દેશ છે, બિન વિકસિત દેશ છે, કે આવા બધા શબ્દો વાપરવાના બંધ કરી દેવાયા, અને એના બદલે શું કે ભાઈ એમનો સમાવેશ એમાં વિકાસશીલ. કારણ બધા હવે ધીમે ધીમે, કોઈ બી ગરીબ છે, પછાત દેશ ગમે તે છે, એ ધીમે ધીમે વિકાસની પ્રક્રિયામાં જોડાવાનું શરૂ થયા છે, બરાબર, આખા વિશ્વમાં. તો એટલા માટે હવે 2 જ ભાગ રહ્યા કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ, બરાબર. તો હવે છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે, બરાબર. કે ભાઈ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને માટે અલગ અલગ છે. કઈ રીતે છે? તો છે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. કયા દેશોની? વિકસિત દેશોની. કારણ ત્યાં ગુણવત્તાની વાત નથી, કારણ ત્યાં જે સારું જે હોવું જોઈએ, મિનિમમ જે મળવું જોઈએ તો બધાને મળે જ છે, સારી કક્ષાનું, બરાબર. એટલે ત્યાં વિકાસની વાત નથી, પણ ત્યાં વૃદ્ધિની જ વાત છે ફક્ત. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. કેમ? કે એ વિકાસ શું કરે છે કે ગુણવત્તા જે છે, બરાબર, જીવન ધોરણની એમાં સુધારો લાવે છે. તો એટલા માટે તો શું કહ્યું કે અહીંયા 2 ફરક સમજવાનું છે, બરાબર, કે બધું મિશ્ર થઈ જાય એવું છે, બરાબર, ધ્યાન આપજો. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે, બરાબર, કે ભાઈ અમેરિકા, બ્રિટન, જાપાન, આવા બધા દેશોનું, તો એ એમના માટે શું છે? તો કે આર્થિક વૃદ્ધિ, બરાબર. જ્યારે ભારત છે કે પાકિસ્તાન છે કે બીજા બધા દેશો જે છે, બરાબર, તો એ લોકોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય તો એને શું કહેવાય છે? આર્થિક વિકાસ, બરાબર. હવે આગળ જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો વિકસિત અર્થતંત્ર, કે ભાઈ આ પણ પ્રશ્ન આવતો છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો શું છે, બરાબર. તો આના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ દેશ વિકાસશીલ છે, મતલબ વિકાસ કરી રહ્યો છે. હવે એ કરતો હોય કે ના કરતો હોય તો એને વિકાસશીલમાં જ ગણાશે. વિકસિત દેશ કોને કહેવાશે? કે જ્યાં અમુક મિનિમમ પ્રમાણમાં વિકાસ થઈ ચૂક્યો છે. અને બીજું, એટલે એનો અર્થ એવો નથી કે આ વિકાસશીલ દેશો છે એ જ વિકાસ કરી રહ્યા છે, જે વિકસિત દેશો છે વિકાસ નથી કરી રહ્યા, નહીં, એ પણ આગળ વિકાસ કરી જ રહ્યા છે, બરાબર. તો હવે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2 શું કે ભાઈ કઈ રીતે આ દેશોને અલગ પાડીએ? તો કે ભાઈ માથાદીઠ આવકના આધારે, બરાબર, વ્યક્તિ દીઠ આવક. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 કે ભાઈ આખી દુનિયામાં જે બી આંકડાઓ જે છે, બરાબર, એને કઈ રીતે દર્શાવે છે? ડોલરમાં દર્શાવે છે, ડોલરના ચલણથી, કે આખા વિશ્વમાં વેપાર પણ ડોલરથી જ થતો હોય છે, બરાબર. તો $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો હવે $735, તો $735 એટલે કે લગભગ તમારે શું કહેવાય
એના ગુણ્યા અત્યારે ડોલરનો ભાવ જે છે લગભગ 75 આસપાસ ચાલતો હોય છે, બરાબર, 70, 75, 76 એની આસપાસ. તો 75 જેવું તમે ગણો તો એનો ગુણાકાર કરો તો લગભગ 50-55 આસપાસ બેસતું હશે, બરાબર છે. તો 55 આસપાસ એટલા હજાર. તો એટલાથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને, માથાદીઠ મતલબ વ્યક્તિ દીઠ, બરાબર, તો એવા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્યારની છે? 2004નું. અત્યારે એ ધોરણ બદલાયેલું છે, બરાબર. એ નેટ ઉપર ગૂગલ પર સર્ચ કરી શકાય. પણ તમારે કયો આંકડો લખવાનો? અહીં જે આંકડા આવતા હોય એ, બરાબર, કે અત્યારે જે લેટેસ્ટ 2011-12 હોય એ નહીં, અરે 2020-21 હોય એ નહીં. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. પહેલું, નીચી માથાદીઠ આવક. બહુ સિમ્પલ છે આ બધા મુદ્દા તો, બરાબર, ધ્યાન રાખીને સમજશો તો બહુ સરળતાથી સમજાશે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે, બરાબર, કે ભાઈ આપણા દેશમાં કે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ છે, બરાબર, તો એટલે કે રાષ્ટ્રની આવક વધતી જાય છે, પણ છતાં કે ભાઈ વસ્તી પણ એટલી બધી વધતી જાય છે કે ભાઈ આવક નીચીની નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે, બરાબર, તો લોકોનું ઘણા બધા મોટા ભાગની વસ્તીનું જીવન ધોરણ કેવું રહે છે? નીચું. બીજું, વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે, બરાબર. આવા દેશોમાં આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. વસ્તી વધારે તો આવક ઓછી, આવક ઓછી વસ્તી વધારે, આવું બધું, બરાબર, કે ભાઈ કેમ? કે ભાઈ શિક્ષણ ઓછું હોય ને બીજું બધું એમ, તો એના કારણે આ બધું એકબીજા સાથે સંકળાયેલું રહે છે. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે, બરાબર. તો કેટલો વસ્તી વૃદ્ધિનો દર? 2%. હવે આગળ છે 3. હવે બીજું કે ભાઈ આપણે ટકાવારી સામાન્ય રીતે 100 ગણતા હોય છે, પણ અહીંયા વસ્તીની જ્યારે સંખ્યાની વાત આવતી હોય તો 1000 એ રીતે ગણાતું. તો 1002 જન્મે, બરાબર, તો એટલે કે 2% એનો વધારો થયો એમ. પછી છે ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે એના પર આધારિત હોવું, બરાબર, કે જે મોટા ભાગે જે કે ભાઈ વિકસિત દેશો છે કે ભાઈ અમેરિકા, જાપાન કે બધા, તો એનું અર્થતંત્ર તમે જોશો તો મોટા ભાગની આવક ક્યાંથી થાય છે? ઉદ્યોગમાંથી અને બીજું સેવા ક્ષેત્રમાંથી, બરાબર છે.